Hello guys, welcome back to my new vlog guys. ન્યૂ vlog આપણા પાછા આવી ગયા છીએ આપણા નવા બ્લોગમાં. ડે 9 8 દિવસ તો થઈ ગયા, ના 9મો દિવસ ગાઈસ આપણા બ્લોગનો. ને આપણે તમે જોઈ શકો છો કેવા લાવે ભાઈ કાચ સામે છે, એટલે એમાં જોઈ હું થોડું રિએક્શન ભરી જો 2 મિનિટ. હવે મારો અવાજ તમને ક્લિયર સંભળાઈ રહ્યો છે, જે તમને મારું ઘર દેખાડી દીધું છે ગાઈસ. એકચ્યુઅલીમાં ગાઈસ તમને ફ્રીજ દેખાડું મારું. દેખો ગાઈસ, બેક કેમેરો કરી દેખો ગાઈસ. આ રહ્યો મારો ફ્રીજ, દવાના બવા, લીંબુ બીંબુ આ બધી વસ્તુ પડી છે ગાઈસ. ડબલ ડોર ફ્રીજ. ઓકે ગાઈસ, और આ ફ્રીજને આપણે અહીંથી મેન્યુઅલ ને બધું કરી શકીએ. અને નીચે તમે જોઈ શકો છો જે બળપ કરો એ અમે કંઈ બળપ કરવા રાખતા નહીં. અમે અમારે બધું આમ ઘરનું પડી રહ્યું, અને અમે અહીંયા સ્ટોર રૂમમાં ડાયરેક્ટ મંદિર નાખી દીધું ગાઈસ. देख रहे हो गाइस मंदिर. हम पूरा यहाँ कम माहौल अलग होते हुए और आपको मेरी महंगी चीज़ बताता हूँ गाइस, जो है करीबन 5,000 की गाइस. ये देखो गाइस मेरी वॉच, देख रहे हो गाइस मेरी वॉच है ई स्पॉइलर भाई गाइस 700 से 800 के बीच में आ जाती है. और इस पट्टे का पता नहीं, पर ये भी महंगा ही है भाई, 1000 का तो होगा ही. 100 रुपये का मेरा ये धोतिया है स्पेशल में माथું વળાવવા માટે. ચલો તારા ના આવ્યો આપણો રૂમ, મારો પ્રાઇવેટ રૂમ ઉપર તો આખો બ્લોગ બની ગયો છે. બસ ગાઈસ, તમને કેવો લાગે મારો બ્લોગ? આગળ કન્ટિન્યુ રહેશે કે નહીં મને ખબર નહીં. ને આ સ્વેટર પહેરીને મને બહુ ગરમી થાય છે, બહુ જ. અને ઠંડી ગજબ પડે, બહાર નીકળો ઠંડી પડે, અને ઘરે રહું તો ગરમી લાગે. કઈ નહીં ગાઈસ, આપણે આવી રીતે આપણે આગળના બ્લોગમાં મળતા રહીએ. ડે 9 તો થઈ ગયા, 9 દિવસ તો કમ્પ્લીટલી થઈ ગયા છે ગાઈસ આપણો. અને અહીંયા થોડીક મારા પપ્પાની દવાઓ પડી છે, દેખી શકો છો. બધું ખાલી આમાં પૈસા બધું દવાઓ બધું પડ્યું હોય. અને જો તમારી સ્કિન ફાટી જાય તો આપણે પમ્પ્સ લગાવે છે, જે મોઢું હવામાં નહીં નીકળે ને તો ફાટી જાય એટલે. અને તમે જોઈ શકો છો આ આરસ પારસ વાળો પણ મિરર પણ રાતના ટાઈમ પર મારું ફેસ દેખાય. અને હવામાં આમ માથું કાચમાં જોયા વગર વાળાવું ગાઈસ, ના મોબાઈલમાં જોવાનું ના કાચમાં. અને બેલ ગાઈસ મને ગરમી થઈ રહી છે, એટલે આપણે મળ્યો આગળના બ્લોગમાં. આ બ્લોગ તમને કેવું લાગ્યું? કમેન્ટ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ और શેર બી કરી દો યાર, જેટલા પણ માણસ એટલાનો. તમને કેવો મારો બ્લોગ લાગ્યો બધું હજુ તો હું એડિટ કરીને ફલાણું કરે ડોકણું કરે. ચલો ગાઈસ મળ્યો હવે આગળના બ્લોગમાં. તમને ખબર જ છે કે હું એક માયગમ બુલેટ, ફ્રીડમ છે, રિક્ષા છે. બીજું તો જોઈએ ગાઈસ, તમારા કમેન્ટના કારણથી કંઈ બીજું બાઇક આતું રહે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને શેર પણ કરજો. આગળ આવી રીતે મારો બ્લોગ તમને જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જાઓ, અને આગળ જોતા રહો. ટાટા બાય બાય.